હું તમને ખાલી બધી હાઇલાઇટ કહીશ. 4 વર્ષની શરૂઆત, 2 ટર્મની શરૂઆત, આઈ કાન્ટ સે 4 વર્ષની શરૂઆત. દર 2 વર્ષે આપણે ત્યાં ઇલેક્શન 44 વર્ષથી થતું હતું. મારા આગલા ચેરમેન જે હતા એમને કોઈ પણ કારણસર ઇલેક્શન નહોતું કરવું કે મોડું કરવું તો મને બહુ યાદ નથી અને યાદ કરવાની જરૂર નથી. એમને 7 મહિના મોડું ઇલેક્શન કર્યું, 6 મહિના. એટલે મારા 4 વર્ષ પૂરા નથી થયા, 3.5 વર્ષ થયા છે. બીજી વાત, જેમ ઉદયભાઈએ કીધું કે શરૂઆત અમારી કફોડી હાલતમાં કેમ કરવી, એ જ આગલી કમિટીનું સેન્ટર બોર્ડના જે હતા ઓફિસ બેરર એ લોકોનું લક્ષ્ય હતું. અમે કેટલા હેરાન થઈએ. હંમેશા સોનાની પરખ અગ્નિમાં થાય છે. આ બધું મારા 9 રત્ન મારા ઓફિસ બેરર સોનાની અગ્નિમાં બધા પરખ થયેલા છે. જે દિવસે સેન્ટ્રલ બોર્ડ ઓફિસ બેરર નવાનું પદ ગ્રહણ કરવાનું હતું એના 2 દિવસ 48 કલાક પહેલાં હોલ એ લોકોએ બુક કરાવ્યો હતો. હોલનું બુકિંગ જઈને કેન્સલ કરાવી આવ્યા. આ એમની શરૂઆત કે આ લોકોને પદગ્રહણ બી ન કરવા દેવું. પણ હિતેશભાઈ અને ઉદયભાઈએ બીજા 24 કલાકમાં હોલિડે ઇન હોટલમાં આખું ફંક્શન શિફ્ટ કર્યું અને મેં 24 કલાકની નોટિસમાં પદગ્રહણ સમારોહ કર્યો. આ અમારી શરૂઆત. ડગલે ને પગલે એ લોકો અમને હેરાન કરવામાં બાકી નથી રાખ્યા. અહીંયા સુધી કે ગઈકાલ સુધી હજી ચાલુ જ છે એમનું હેરાનગતિ. પણ અમે હવે એને ગૌણ કરીએ છીએ કે આવા લોકોની સિરસ આવી જ હોય, એમાં આપણે એમના જેવા થઈએ તો આપણને એનામાં ફરક શું, એટલે અમે કે બોલતા નથી. ચાલે જ છે, કોર્ટમાં કેસે ચાલે છે, પત્ર વ્યવહારે ચાલે છે, વકીલોની નોટિસો ચાલે છે, પુષ્કળ ચાલે છે. એક વસ્તુ નહીં, પુષ્કળ ચાલે છે. પણ અમે અમારા માટે હવે ગૌણ છે. અમારું લક્ષ્ય એક જ રહ્યું છે કે સેન્ટ્રલ બોર્ડમાં કાર્યવાહી જે આપણે કરવાની છે એ પહેલાં કરતાં વધારે સારી રીતે થાય, એ જ અમારું લક્ષ્ય રહ્યું છે. સૌથી પહેલાં આ કાઉન્સિલ કેબિનેટના ચૂંટાયેલા પદાધિકારીઓ આવ્યા. સૌથી પહેલાં જયપુર કોન્ફરન્સ કરી. જયપુર કોન્ફરન્સ 5 સ્ટાર હોટલમાં જ કરી. ફરીવાર મારે હિતેશભાઈનું નામ બોલવું જ પડે એટલે હોટલ 5 સ્ટાર હોટલમાં કરી. 40 વર્ષમાં જેટલી હાજરી હાઈએસ્ટ હતી એનાથી વધારે હાજરી એ કોન્ફરન્સમાં રહી. અને એમાં જે આ 7 સેન્ટરો ભેગા નથી, આજે પણ નથી રહેવા માગતા, પણ જેજેસીનો લોગો અને જેજેસીનું નામ પણ છોડવા નથી માગતા. આ સમજી લો, બહુ સ્પષ્ટ શબ્દ બોલું છું. એ 7 સેન્ટરો છેલ્લા 4 વર્ષથી આખી કમિટીને હેરાન કરી રહ્યા છે. કોર્ટ કેસ કરી રહ્યા છે, વકીલની નોટિસ મોકલી રહ્યા છે, પત્ર વ્યવહાર કરી રહ્યા છે, પણ એ લોકોને જેજેસીનું નામ પણ છોડવું નથી, જેજેસીનો લોગો પણ છોડવો નથી. આ તમે સમજી શકો છો આ શું એ લોકોની વધાર છે. જયપુર કોન્ફરન્સમાં ખૂબ સફળતા મળી આપ સર્વના સાથ અને સહકારથી. આ 7 સેન્ટરો ત્યારે પણ સાથે નહોતા, છેલ્લા 4 વર્ષથી પણ સાથે નથી. એ લોકોમાંથી એક પણ જણા ક્યાંય આવતા નથી અને નોટિસ મોકલાવે છે, અમને 4 વર્ષના એકાઉન્ટ્સ દેખાડો. આ બધાને કાઉન્સિલ મિટિંગમાં હાજર હશે એને ખબર જ હશે. તમે કાઉન્સિલમાં અમે એકાઉન્ટ્સ મૂકીએ છીએ, એકાઉન્ટ્સ જ્યારે મૂકીએ છીએ એની પહેલાં ઓફિસમાં ખુલ્લા રાખીએ છીએ, આવીને એકાઉન્ટ્સ જોઈ જાઓ, ત્યારે નથી આવતા. અને એકદમ હવે એમને યાદ આવ્યું, આપણે 4 વર્ષથી કાઉન્સિલ મિટિંગમાં ગયા નથી, એકાઉન્ટ શું હશે? વકીલ થ્રુ નોટિસ મોકલી છે, અમને 4 વર્ષના એકાઉન્ટ્સ દેખાડો. આ એમની હાઇલાઇટ. હવે આપણે આપણા કામ ઉપર આવીએ.
ડિસેમ્બર 2024માં સૌથી પહેલાં આપણે 50મા વર્ષનું ગેટ ટુગેધર કર્યું માનવ સેવા સંઘ સાયન ખાતે. એમાં પણ સારી હાજરી રહી અને ત્યાં આપણે શું કાર્ય કરવા છે આ 2025 એટલે કે 50 જેજેસીના 50મા વર્ષમાં ગોલ્ડન જ્યુબિલા વર્ષમાં શું કાર્યક્રમ કરવા છે એની રૂપરેખા બધા સેન્ટરોને આપી અને આપણે ત્યાં 5 પ્રોજેક્ટો જાહેર કર્યા. હવે હું બધું સ્ટેપ બાય સ્ટેપ બોલતો રહીશ. સૌથી પહેલાં આપણે ફેબ્રુઆરી 9, 2025 ઓલ ઇન્ડિયા સેન્ટરો જેજેસીના સેન્ટરોને બધાને કહ્યું કે ભાઈ આપણે સામૂહિક બ્લડ ડોનેશનનો કાર્યક્રમ એક જ દિવસે એક જ ટાઈમે શરૂ કરવાનો અને 54 જૈન જાગૃતિના સેન્ટરો એમાં જોડાયા 9મી ફેબ્રુઆરી 2025 અને 3600 બોટલ એ 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં ભેગી કરી. આ એક જૈન જાગૃતિના નામે જ ભેગી કરી અને એના સર્ટિફિકેટ જેજેસી તરફના સર્ટિફિકેટ એન્ટ્રી કરો. આખો પ્રોગ્રામ મિતેશભાઈએ બનાવ્યો હતો. જે ડોનર આવે એને એન્ટ્રી થાય, બ્લડ ડોનેટ કરે, બ્લડ ડોનેટ થાય એટલે ત્યાંથી જે ઓફિસ બેરર હોય ક્લિક કરે અને એની સામે 2 મિનિટ પછી એનું સર્ટિફિકેટ એ વાંકાનાર બેઠો છે, વડગાદી બેઠો છે કે વિલેપાર્લા બેઠો છે, 2 મિનિટ પછી એના હાથમાં એનું સર્ટિફિકેટ આવી જાય. આખો પ્રોગ્રામ મિતેશભાઈએ કર્યો હતો. અને આપણે બ્લડ ડોનેશન માટે RS ગોસલિયા એન્ડ કંપની એટલે કે હિરેનભાઈ ગોસલિયા પાસેથી 5 લાખ રૂપિયાનું અનુદાન મેળવ્યું હતું. કારણ કે આપણે દરેક ડોનરને ઓફિશિયલી નથી બોલી શકતો, ગિફ્ટ આપી હતી. કોઈ બી બ્લડ ડોનેશન કરતા હોય ને ત્યારે ખ્યાલ રાખજો, ફિગર બોલાય નહીં, છપાય નહીં. છપાય કોમર્શિયલ થઈ ગયું. જે સંસ્થા એરેન્જ કરે ને એના બધા ઓફિસ બેરરો સારી રીતે અંદર જઈ શકે. એટલે સમજી જાઓ શોર્ટમાં. પછી આપણે યુવા મેળાનું આયોજન કર્યું આ જ હોલમાં. બહુ વર્ષો પછી જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ તરફથી યુવા મેળાનું આયોજન થયું 17મી મે 2025. એન્ટ્રીઓ બંધ કરવી પડી. ઓળખીતા પાળખીતાઓ ફોન કરે, ભાઈ અમારા દીકરાની એન્ટ્રી લઈ લો, દીકરી એન્ટ્રી લઈ લો. અમે લોકો સ્ટીક કે ભાઈ અહીંયા આપણે 700 જણને જ બેસાડી શકીએ છીએ, એનાથી વધારે કોઈ એન્ટ્રી લેવી નહીં. ઘણા એટલે છેલ્લે નારાજ અમારા ઉપર થઈ ગયા હતા, તમે લોકો ફૂલ જાય છે એટલે અમારી યાર આમ વાત કરો છો, તેમ વાત કરો છો. અમે કોઈ જવાબ નહોતા આપતા, કારણ કે અમને અમારું કાર્ય ખબર હતું કે અમારે શું કરવું છે. આ જ હોલમાં એ એન્ટ્રી યુવા મેળાની જનરલી એન્ટ્રીઓ બધા અઠવાડિયા સુધી લેતા હોય. સમજો કે 7મી જાન્યુઆરી યુવા મેળો તો 1લી જાન્યુઆરી સુધી એન્ટ્રી લેતા હોય છે. અમે લોકો 20 દિવસ પહેલાં એન્ટ્રી બંધ કરી દીધી હતી. સંપૂર્ણપણે યુવા મેળો ખૂબ જ સક્સેસફુલ થયો હતો અને આ જ હોલમાં રાખ્યો હતો. એનું નામ રાખ્યું હતું આપણે વિલ યુ મેરી મી. બધાના સેન્ટરોમાં કદાચ અહીંયા હાજર ન રહ્યા હોય તો બધાને ડિરેક્ટરી ઘરે કુરિયરથી મોકલાવી હતી. અને ડિરેક્ટરીની કોસ્ટ હતી 650 રૂપિયા. ફૂલ 100% કલરફુલ, એડવર્ટાઇઝ શુદ્ધ. 8 એપ્રિલે ઉદયભાઈએ ખૂબ મહેનત કરી હતી. સેન્ટ્રલ બોર્ડના બધા કાઉન્સિલ સભ્યો સાથે જ હતા, કેબિનેટ મેમ્બરો સાથે હતા અને સેન્ટ્રલ બોર્ડના ઓફિસ બેરો પણ સાથે હતા. પણ રોશની કરીને આપણે પ્રોગ્રામ કર્યો સેન્ટ્રલ બોર્ડના નામે જ. સેન્ટ્રલ બોર્ડે 5 લાખ રૂપિયા, નામ બોલું નહીં, નોર્થ ઇસ્ટ નીતિનભાઈ સંઘવી, રમેશભાઈ મોરબિયા, એ લોકોએ 5 લાખ રૂપિયા. આ શું કોઈ બી પ્રોગ્રામ કરો, નાટક કરો, મ્યુઝિકલ કરો, આપણને લાગે છે નાટક બેકાર હતું કે હા હતું, હશે કોઈ નાટક બેકાર હોય, આપણને ગમે નહીં. પણ એ લોકોને જે પહેલાં રિહર્સલ કરવા પડે ને, હોલમાં કરે ક્યાંય નાના હોલમાં કરે, એકચ્યુઅલ જ્યાં થવાનું ભજવવાનું હોય ત્યાં કરવું પડે. આર્ટિસ્ટોને પેમેન્ટ દેવું જ પડે છે.
બધાને ખવડાવવા પીવડાવવા ડ્રોપ કરવા પડે, લેવા જવું પડે, આ બધું હોય છે. તમને લોકોને ખ્યાલ હશે જ, છતાં કહું છું. તો આમાં 5 યુવક યુવતી બધા બિલો 20 યર્સના હતા. અને એ લોકોનું રિહર્સલ ઉદયભાઈ કેટલા દિવસ ચાલ્યું? 3 મહિના રિહર્સલ ચાલ્યું. તો એ 5 લાખ રૂપિયા બી એકચ્યુઅલી એ લોકોને ઓછા પડ્યા હતા. આ આપણો જે પ્રોગ્રામ થાય એ પહેલાંનો ખર્ચો છે. પીક ખર્ચો બધો સેન્ટ્રલ બોર્ડે કર્યો. અને રોશની પ્રોગ્રામ બધાએ જોયો જ હશે, અને એ પ્રોગ્રામ સુપર ડુપર ગયો. અને આપણી કોન્ફરન્સ હતી નોઈડા, દિલ્હીની બાજુમાં, ત્યાં પણ એ પ્રોગ્રામ આપણે કરાયો હતો. અને 36 શો જૈન જાગૃતિ સેન્ટરોમાં થયા. એટલે બહુ સરસ કાર્યક્રમ. અને એ કાર્યક્રમ આપણે ખાલી પિક્ચરના ગીત માટેનો નહોતો કર્યો, ભલે ચોક્કસ પિક્ચરના હિન્દી પિક્ચરના ગીતો જ હતા, પણ આપણે જે ડોનેશન આવ્યું છે, જે આપણે 135 કરોડ રૂપિયા, 135 કરોડ રૂપિયા આપણે વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશન માટે વગર વ્યાજની જે લોન આપીએ છીએ, ત્યારે એ 135 કરોડ રૂપિયા ભેગા કરવા માટે અમે તમારા બધા સેન્ટરમાં આવતા હતા અને બધાને કહેતા હતા, ભાઈ 1000 રૂપિયા લખાવો, 5000 લખાવો, 6000 લખાવો, 10000 લખાવો, કોઈ લાખ રૂપિયા બી લખાવતા હતા. એવી રીતે પહેલાં 10 વર્ષ સેન્ટરોમાં જઈને અમે પૈસા એકઠા કર્યા છે. અને આ રોશની પ્રોગ્રામમાં શું હતું કે આપણે પછી છેલ્લા 4 વર્ષથી આવતા નથી, તમને બધાને ખ્યાલ હશે જ. એટલે એ અમારો આ થેન્ક્સ ગિવિંગ પ્રોગ્રામ હતો કે તમે લોકોએ પૈસા આપ્યા, એ પૈસાથી અમે વિદ્યાર્થીએ આપ્યા અને વિદ્યાર્થીઓ અમને એ પૈસા પાછા આપે છે, પાછા સર્ક્યુલેશનમાં જાય છે. જનરલી તમે ક્યાંય પણ ડોનેશન આપો તો એકવાર જાય કે ભાઈ XYZનું નામ હોય, તકતી લગાડી 50 લાખ આપ્યા કે 5 લાખ આપ્યા, એ એકવાર જ થાય, એક જ વાર વપરાયેલું જાય. અહીંયા શું હતું કે તમારા 10,000 રૂપિયા છે ને, અત્યાર સુધી કદાચ 5 વાર ફરી ગયા હશે 16 વર્ષમાં. એટલે તમારા 10,000 એકચ્યુઅલી 50,000 થઈ ગયા. સમજ્યા? આપણો આખા પ્રોજેક્ટ એ રીતનો છે. વિદ્યાર્થીને આપે, એ ભણી લે, એ પાછા આપે, બીજા વિદ્યાર્થીને જાય, એ પાછા આપે, ત્રીજા વિદ્યાર્થીને જાય. એટલે જેને શરૂઆતમાં વર્ષોમાં આપ્યા છે એ લોકોનું ડોનેશન 10,000 રૂપિયાનું હશે તો એ અત્યારે 50,000 થઈ ગયું છે. એટલે આપણા રોશની પ્રોગ્રામ છે એ થેન્ક્સ ગિવિંગ પ્રોગ્રામ હતો કે તમે બધાએ અમને આટલા રૂપિયા આપ્યા અને કેટલા કુટુંબો તાર્યા. 9,000 વિદ્યાર્થીઓને અત્યાર સુધી આપણે લોન આપી દીધી છે, 9,000. અને એ 9,000 ફેમિલી આમાં તરી ગયા, કારણ કે મેજોરિટી આમાં ફોરેનના બહુ હતા. ચોક્કસ ઇન્ડિયાના બી હતા, પણ ફોરેનમાં વિદ્યાર્થીઓ બહુ હતા. અને એ લોકોને યુએસએમાં 5 વર્ષના વિઝા મળે, 2 વર્ષ એ લોકો ભણે ને 3 વર્ષ એ લોકોના વિઝામાં ત્યાં સર્વિસ કરી પૈસા પાછા બધા કમાઈ લે. એટલે આ એક આપણો બહુ મોટો પ્રોજેક્ટ છે, હજી ચાલી જ રહ્યો છે, સેન્ટર ફોર ચેરિટેબલ ટ્રસ્ટના નામે. એટલે આ રોશની પ્રોગ્રામ હતો એ થેન્ક્સ ગિવિંગ પ્રોગ્રામ હતો. અને દરેક એમાં ડોનરોનો આપણે આભાર માનતા હતા કે તમે પૈસા આપ્યા તો આ કાર્ય કરી શક્યા. ત્યાર પછી આપણી નોઈડામાં કોન્ફરન્સ 5 જુલાઈ, 6 જુલાઈ, 7મી જુલાઈએ ચેકઆઉટ. નોઈડામાં 5 સ્ટાર હોટલ. પાછા હિતેશભાઈનું નામ લેવું. હિતેશભાઈએ ખૂબ મહેનત કરી અને રમેશભાઈની સાથે અમને લોકોને ખાલી છેલ્લે અંગૂઠો મારવા લઈ ગયા હતા. અમે જે એવા અંગૂઠો મારી આવ્યા અને કોન્ફરન્સ એટલી જ સરસ ગઈ. જયપુરની કોન્ફરન્સ ગઈ હતી, કમ્પેર ન કરાય કંઈક આપણી જ બે હતી, છતાં પણ વિચાર કરીએ તો જયપુરની કોન્ફરન્સથી પણ વધારે સારી કોન્ફરન્સ નોઈડામાં થઈ. અને નોઈડામાં બી પાછું જબરજસ્ત પબ્લિક આવી. કાર્યક્રમો ચારે સેશન ચાલ્યા, બધા સરસ. લોકોને કોન્ફરન્સ પતી પછી કહેતા 1 દિવસ વધારે રાખો ને, આજે 1 દિવસ વધારી દો. એટલે નોઈડા કોન્ફરન્સ પણ આપણી બહુ સારી ગઈ. પછી આપણે એક ચાલુ કર્યું હતું કે જીવદયા. આપણી જૈનોની જનની એટલે જીવદયા ગણાય. અને આપણે બધાને કીધું હતું કે તમને જે સંસ્થામાં, જે પાંજરાપોળ, જ્યાં પણ આપવા હોય, તમે એ ચેક એ સંસ્થાનું નામ લખીને અમે આપો, અમે ખાલી મિડલમેન તરીકે કરશું.
અમને રસીદે નથી જોતી, કશું જ નથી જોતું. ખાલી તમારો ચેક અમને આપો, અમે એ સંસ્થાને આપી દઈશું. રસીદ ATGની હોય, તમારા નામની જ આવવાની છે. તો એ આપણે માર્ચ 2026થી શરૂ કર્યું. તો લગભગ 5 કરોડની ઉપર આપણે જીવદયામાં રકમ અત્યાર સુધી મોકલી દીધી છે. એમાં જે આપણા બ્લડ ડોનેશનના આપણા જે ડોનર હતા એમને પોતે એકલાએ 15 લાખ રૂપિયા આપ્યા. અને એ રીતે જૂ સેન્ટર હસ્તક લગભગ 1 કરોડથી ઉપર વધારેની રકમ જીવદયામાં ગઈ. અને વાપી સેન્ટર જે આપણે કંઈ ગુજરાતનું છે, પણ આમ તો એકચ્યુઅલી બોમ્બેની નજીક છે, વાપી સેન્ટરે લગભગ 31 લાખ રૂપિયા જીવદયામાં આપ્યા. જોઈન્ટ પ્રોગ્રામની વાત ચાલી. જોઈન્ટ પ્રોગ્રામ અમારો જે આશય છે કે બધા સેન્ટરો સાથે રહીને કરે. કોમ્પિટિશન ટોટલી ભૂલી જાઓ. કોમ્પિટિશન તમે તમારી રીતે કરો, તમે તમારા સાથે કોમ્પિટિશન કરો, બીજા સેન્ટર સાથે નહીં. તમને થવું જોઈએ કે મારે આ પ્રોગ્રામ આપવો, મેં આ નથી આપ્યો, મારે આમ કરવો. એ કોમ્પિટિશન છે. આને 2 પિક્ચર દેખાડ્યા, હું 3 પિક્ચર દેખાડો, એ કોમ્પિટિશન નથી. એટલે વિશેષમાં 3 કાર્યક્રમ હું તમને કહું છું. એક તો ઉદયભાઈ પહેલાં ક્રૂઝનો કહી દીધો. હમણાં 31 ડિસેમ્બરે પ્રોગ્રામ હતો. શું નામ? SRP ગ્રાઉન્ડ, સ્ટેટ રિઝર્વ પોલીસનું ગ્રાઉન્ડ છે. ભારતમાં નહીં, સોરી, મુંબઈમાં 50% એ કદાચ જોયું પણ નહીં હોય. રોડ લેવલથી 2 કિલોમીટર ઉપર જાય છે આખું સર્કલ ઉપર. અને ગમે ત્યારે જાઓ તો તમને ઠંડક જ લાગે. મહાબળેશ્વરમાં બેઠા હોય ને એવું લાગે. ત્યાં હમણાં 31 ડિસેમ્બરે 7 સેન્ટરો જોઈન્ટ થયા હતા. 21 ડિસેમ્બરના કર્યા. મુલુંડ, નોર્થ ઇસ્ટ, નોર્થ વેસ્ટ, ઝઘડુસા, જૂ બીચ, જૂ બીચ સાઈડ, બધા સેન્ટરોએ સંયુક્ત પ્રોગ્રામ ત્યાં કર્યો હતો. બહુ વિશાળ પાયા ઉપર કે આવો પ્રોગ્રામ કોણ કરી શકે? ભાઈ ઉદયભાઈ સંઘવીનું નામ આવે એમાં. જબરજસ્ત પ્લાનિંગ અને જબરજસ્ત પ્રોગ્રામ. અને કમલેશભાઈ એટલે ઉપર અત્યારે જમી રહ્યા છે ને, આપણે અત્યારે સવારે નાસ્તો કરો જમવાનું જ ને, ખાલી 200 આઈટમ જ બનાવી, વધારે ન બનાવી એમને. તમે સ્પ્રેડ જુઓ તો ગાંડા થઈ જાઓ. ખાલી આમ હું માનું છું 50%ના મેમ્બરોએ પૂરી આઈટમ વાંચી પણ નથી કે જોઈ પણ નથી. 200 આઈટમોનો ત્યાં આખું બુફે, લેવિશ બુફે લગાડ્યું હોય. અને એ પણ એવું નથી કે બંધ થઈ જાય. 24 આપણે કરાવ્યા ત્યાં, 24 ઘણા કર્યા. 5 વાગ્યાના કાઉન્ટર ચાલુ થયા, રાત્રે 1 વાગે બંધ કર્યા. અને કોઈ કાઉન્ટરમાં આઈટમ ખલાસ થઈ ગઈ, અરે પતી ગયું નહીં. આ બધી જવાબદારી કમલેશ કેટરસે બહુ સારી રીતે નિભાવી. અને ટોટલી આયોજન ઉદયભાઈ સંઘવીનું. એટલે આ જોઈન્ટ કરવાની આપણી બધાની તાકાત શું છે એ જ ખાલી તમને સમજાવું છું. એવી રીતે ભારતની એટલે કે આપણી સ્વદેશ યાત્રા, સ્વદેશ પિકનિક જે કહેતા હોય, એ બંને હિતેશભાઈ બેદાએ નક્કી કરી. એક નવસારીમાં ઉદય પેલેસ રોડથી તમને દેખાતી હશે, 4 સ્ટાર હોટલ છે. અને એવી રીતે જ ચિત્તોડગઢ રાજસ્થાનમાં કેસરબાગ પેલેસ કરીને છે. આ બંને હોટલનું ટોટલી મેનુ, આઈટમ, રૂમ રેટ એકદમ નોમિનલ પ્રાઇઝમાં કે 3,500 રૂપિયા જેવી રકમમાં 3,000 અહીંયા, 3,500 અહીંયા. એટલે એના માટે બ્રેકફાસ્ટ, લંચ, હાઈ ટી, ડિનર અને 4 સ્ટાર રૂમની AC રૂમ. આ 7 સેન્ટરોએ આમાં લાભ લીધો. હિતેશભાઈએ નક્કી કરી, પણ આ 7 સેન્ટરોએ આમાં લાભ લીધો. એટલે આશય અમારો એક જ છે. જ્યાં જે ઉદયભાઈ બોલા ને, એક્સપર્ટાઇઝનો અમે ઉપયોગ કરીએ છીએ. અમારું ધ્યાન અત્યારે એક જ છે કે બધા જૈન જાગૃતિ સાથે મળીને રહે, સાથે કાર્યક્રમ કરે. કોમ્પિટિશન તમે તમારા પૂરતી જ મર્યાદિત રાખો, તમારા સેન્ટર પૂરતી મર્યાદિત રાખો. એક સેન્ટર શું કરે છે અને બીજું સેન્ટર શું કરે છે એ જોવાનું છોડી દો. તમે શું કરો છો અને આપણે આનાથી સારું શું આપી શકીએ, બસ એ તમારી કોમ્પિટિશન.
તો તમારું સેન્ટર ક્યારેય નબળું નહીં પડે અને સેન્ટરોમાં મેમ્બર્સ જેટલા તમારે જોતા હશે એટલા થઈ જ જશે. હમણાં બહુ મોટા મોટા શો, મ્યુઝિકલ હોય, નાટક હોય કે કંઈ પણ, નીતા મુકેશ અંબાણી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં શરૂ થયું છે, 3 વર્ષ થયા. આમ એ લોકોનું નોર્મલ ભાડું તમે કહો કે અમારે બુકિંગ કરવું છે હોલ, તે લોકો આપે છે ખાલી 40 લાખ રૂપિયા ભાડું લે છે, વધારે નથી લેતા. હવે આવા હોલમાં આપણે તો પ્રોગ્રામ કરી જ ન શકીએ, ભાડું તો આપણી 2 ભાડા ભરો તો મેમ્બરશીપ ખલાસ. ત્યાં નાટકો, હિન્દી નાટકો જે આવે છે એ અમારા મુકેશ પટેલમાં બી ન આવે, દીનાનાથમાં આવે, તમારા ઝવેરબેનમાં ન આવે, કાલિદાસ મુલુંડમાં ન આવે, એટલે ક્યાંય ન આવે. ત્યાં જે કાર્યક્રમો થાય છે બીજા મુંબઈના કોઈ પણ હોલમાં થઈ શકે નહીં, કારણ કે આની 20-20, 30-30 ફૂટ ઊંચા સ્ટેજ હોય ને આ હોય, એટલે એક જાજરમાન વસ્તુ છે. તો ત્યાં શરૂઆત કરી તો અત્યારે 5-6 સેન્ટરો આપણા, જ્યારે પણ એ લોકોને અનુકૂળ લાગે તો ત્યાં બ્લોક બુકિંગ લઈ લે છે. ત્યાં લોકો બાર્ગેન નથી કરતા, કશું નથી કરતા, ભાવ બધા તગડા હોય. બીજે માળે બેસો તો 1000 રૂપિયાની પાછલી સીટ, બીજે માળે આગલી સીટ જોતી હોય તો 2000, ગ્રાઉન્ડ ફ્લોરની સીટ જોતી હોય તો 6000થી 10000. લોકોને આ બધા સેન્ટરો ડિસ્કાઉન્ટ આપે છે ભાઈ મેમ્બરોને, કે તમને જે ટિકિટ બુક કરવી હોય, 1000 વાળી કરવી છે કે 10,000 વાળી કરવી, સેન્ટર ફિક્સ 700-750 રૂપિયા પર મેમ્બરને ડિસ્કાઉન્ટ આપી દે. એટલે જે ટિકિટ બુક કરવી એ લખીને મોકલાવે, આપણે મુકેશ ત્યાં મોકલવાની, અહીંયાથી ટિકિટ મેળવવાની. પણ પહેલાં અમને બી લાગતું હતું કે આપણે આટલા મોંઘા શો રાખશું, મેમ્બરો નહીં લે. પણ તમે સાહેબ બિલીવ નહીં કરો, 1000-2000 ટિકિટો લગભગ કોઈ લેતું જ નથી. બધા 3000થી 7000ની ટિકિટો જ લેશે. 700 રૂપિયા ડિસ્કાઉન્ટ આપે પણ ટિકિટનો રેટ એ લોકો 3000થી 7000 લે. 7000ની ટિકિટ લે તો એને 6300 રૂપિયાની ટિકિટ પડે છે. પીપલ આર પેઇંગ, મેમ્બર્સ આર પેઇંગ, નોટ સો પીપલ, સોરી, મેમ્બર્સ આર પેઇંગ. સારી વસ્તુ છે, બધાને ખબર છે. એટલે આવા શો એક સેન્ટરે કર્યા, બીજા ઇન્વોલ્વ થયું, ત્રીજું ઇન્વોલ્વ થયું, ચોથું ઇન્વોલ્વ થયું, બધા પોતપોતાની રીતે જ કરવાનું છે. NCPAમાં નરીમાઇન્ડ પોઈન્ટ જે 50 વર્ષ જૂનું ટાટા હોલ કહો છો, કોઈ ટાટા થિયેટર કહે છે, ત્યાં 3 થિયેટર છે. ઇનફેક્ટ જમશેદજી ભાભા ટાટા થિયેટર છે ને, ત્યાં પણ એટલા સારા શો હોય છે, ત્યાં પણ કરી શકાય. ચોક્કસ બધાને થાય આવા જવાનું દૂર પડે. પછી તો મેમ્બરો સારા શો હોય છે તો મેમ્બરો આવું બધું ગણતા નથી. આ તમને બધું એટલે જ જણાવું છું કે વિચારો ઊંચા રાખો, શો ઊંચા કરો. ચોક્કસ તમારે નજીકના હોલ છે ત્યાં તમારે નાટક, ઓર્કેસ્ટ્રા રાખી શકો છો, પણ મોટા શો છે, મેં તમને કીધું કે આવા હોલમાં આવવાના જ નથી. ત્યારે તમારા માટે આ વિકલ્પ છે, તમે આવી રીતના કંઈક આયોજન કરો. અને છેલ્લે સન્મુખાનંદ તો વર્ષો જૂનો છે, બધાને ખ્યાલ જ છે. સન્મુખાનંદમાં મેજોરિટી મ્યુઝિકલ શો જ થાય છે, પણ ત્યાં પણ જોતા રહેવાનું. એ લોકો બ્લોક બુકિંગમાં ડિપેન્ડ્સ કેવો શો છે, ત્યાં પણ 20,000 રૂપિયાની 2 ટિકિટ હોય છે અને બીજે માળની 2000ની હોય છે. પણ કોઈક થોડોક મીડિયમ સાઇઝનો શો હોય તો તમને બ્લોક બુકિંગ માગો 1500 રૂપિયામાં ટિકિટ આપી દે છે, નીચેની ગ્રાઉન્ડ ફ્લોરની કહું છું, કે જે એ લોકો નોર્મલી 7,000 ને 10,000 વેચતા હોય છે. વાત કરો, બ્લોક બુકિંગ જોઈએ છે, તમને 1000 રૂપિયામાં 7,000 ને 10,000 ટિકિટ સન્મુખાનંદમાં મળી જાય છે. હવે છેલ્લી વાત રહી મારી, ડોનર્સ. સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના જે બંધી બેઠેલા માલિકો, શેઠો કે પોતાની જાગીર સમજીને બેઠા છે, જે પરમેનન્ટ ટ્રસ્ટી, કેસો ચાલે છે. પણ અમને થયું કે આપણે કંઈ પણ કરવું હશે, પૈસા પહેલાં લાગશે. તો અમને આ છેલ્લા 1.5 વર્ષમાં આ 5 પ્રોજેક્ટો કર્યા. ખુલ્લે કહું છું, 10 કરોડ રૂપિયાની શોર્ટેજ હતી, 10 crores. અમને અમારા ડોનરો પાસેથી અને આ જે બેઠા છે ને અહીંયા કેબિનેટ કાઉન્સિલ મેમ્બરો અને સેન્ટ્રલ બોર્ડના ઓફિસ બેરરો, એ લોકો પાસેથી બધી રકમો ઓલમોસ્ટ આવી ગઈ.
ક્યાંય અમારે બહાર કેને કે એડવર્ટાઇઝ દેવી નથી પડી કે માગવા જવું નથી પડ્યું. સંપૂર્ણ રકમો 2-5 લાખ રૂપિયા હવે ઘટે છે એ વાત અલગ છે, પણ સંપૂર્ણ રકમ અમને ડોનરો પાસેથી મળી ગઈ. એ આપ સર્વેનો એમાં સાથ સહકાર હતો. એમાં સ્પેશિયલી કહું તો હિરેનભાઈ ગોસલિયા, જેને અમારા બંને પ્રોજેક્ટના મેઇન ડોનર રહ્યા, બ્લડ ડોનેશન અને યુવા મેળાના. સેન્ટરોમાં જૂ સેન્ટર, નોર્થ ઇસ્ટ સેન્ટર, બેચ સાઇડ સેન્ટર, ચેમ્બુર સેન્ટર, રોયલ જગડુસા સેન્ટર, આ બધા સેન્ટરો ઓછામાં ઓછા કહે ને કે 2 લાખ ને 5-5 લાખ રૂપિયા દરેક પ્રોજેક્ટમાં આપતા રહ્યા છે. અને વ્યક્તિગત કહે તો આપણા 2 એક્સ ચેરમેનો સેન્ટર બોલ ને ટ્રસ્ટના, આમ ગણો તો 3 ઇનફેક્ટ, ડીવી શાહ એટલે દિનેશભાઈ વી શાહ સુરેન્દ્રનગર, કિરણભાઈ શાહ મુંબઈ સેન્ટર અને રમેશભાઈ મોરબિયા નોર્થ ઇસ્ટ સેન્ટર, આ લોકોએ વ્યક્તિગત બધાએ 2 ને 5-5 લાખ રૂપિયા આપ્યા છે. એટલે હું આ દરેક ડોનર અને સહકાર્યકરોનો ખરા હૃદયથી આભાર માનું છું. અને આ 2 ટર્મ 3.5 વર્ષ નથી કહેતો, હવે 2 ટર્મ મને જે કામ કરવાની છૂટ એ લોકોએ આપી છે. હું છૂટ કહું છું કારણ કે એ લોકોને ઉદયભાઈ બોલ્યા ને, મને કહું અને છેલ્લે મને એ લોકોએ સપોર્ટ આપ્યો છે. કોઈએ ક્યાંય વિરોધ કર્યો નથી. કદાચ અમારે ડિસ્કશન ચાલે, ઘણીવાર અમારે બી થઈ જાય કે નહીં આ નથી કરવું, આમ જ થવું જોઈએ, પણ છેલ્લે અમારા બધાનું એક જ કે ને કે વર્તુળ કાયમ સહમતિથી જ કાર્ય થયા છે. વાત કરો, વિરોધ કરો, પણ કોઈ પણ પ્રોજેક્ટ થયા છે બધા સહમતિથી જ થયા છે. 100% સહમતિ કહું છું. એટલે આખા 3.5 વર્ષના મારા આ 9 ઓફિસ બેરરે જે મને સાથ સહકાર અને સંગઠનથી કાર્ય કર્યો છું, હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જિનેન્દ્ર. હવે એક ટોકન ઓફ લવ આ મારા જે 9 ઓફિસ બેરર હતા એ લોકોને મોમેન્ટો અર્પણ કરવા માગું છું. આપ બધા એમને વધાવી લેજો.